આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત કરવામાં આવેલી. જિલ્લાના વિવિધ પેશન્ટ્સ અહીંયા આવે છે અને વિવિધ સમસ્યાઓ સાથે આવે છે. તેમના સાથે પણ વાર્તાલાપ કરીને એમના જે ઇશ્યુઝ છે જાણવાના પ્રયત્નો કર્યા. જે સિવિલની ટીમ છે, તમામ ડૉક્ટર્સ હોય કે નર્સિંગ સ્ટાફ હોય, બધા જ ખૂબ કન્સ્ટ્રેન્ટ્સના વચ્ચે કામ કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ઘણા બધા કન્સ્ટ્રેન્ટ્સ છે, છતાં એ પોતાનું બેસ્ટ આપવાના પ્રયત્નો કરી રહ્યા છે. હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની અમુક જગ્યાએ આવશ્યકતાઓ છે, જેના માટે અમુક સૂચનો કરવામાં આવ્યા છે. આગામી પણ અમારી જ્યારે આરકેએસ મિટિંગ્સ થશે ત્યારે પણ આ જે ચેલેન્જીસ અને જે ઇશ્યુઝ આઈડેન્ટિફાઈ થયા છે એની પણ અમે આગામી સમયમાં ચર્ચા કરીશું. ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને એમાં ઝડપથી રિપેર થાય. જે મશીન્સ મળ્યા છે આપણને સરકારમાંથી કે આપણે જે ખરીદેલા છે એ બધા ઓપરેશન થવા જોઈએ, એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે. ઇવન જે લિફ્ટ છે જે અત્યારે યુઝેબલ કન્ડિશનમાં થઈ શકે, લિફ્ટ એનઓસી જ્યાં ઉપલબ્ધ હોય એ તમામ લિફ્ટ પણ કાર્યરત થાય એના માટે સૂચના કરેલી છે. પાણી જે છે એક બેસિક અધિકાર છે બધાને. તો જ્યારે કોઈ પણ પેશન્ટ આવે તો એમને બહુ ઇઝીલી પાણી મળી જાય એના માટે પ્રયત્નો કરવા જોઈએ. અત્યારે જે પાણીની વ્યવસ્થા છે એ વધુ સિટીઝન ફ્રેન્ડલી બને એના માટેની સૂચનાઓ કરી છે.